નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે કોમ્પ્રિહેન્શનમાં યુનિટ નંબર 4 છે અને કોમ્પ્રિહેન્શન જોઈ રહ્યા છીએ. તેમાં લેંગ્વેજ પ્રેક્ટિસમાં લેંગ્વેજ પ્રેક્ટિસનો ક્વેશ્ચન નંબર 5 છે કે લુક એટ ધીસ સેન્ટેન્સીસ, ટર્ન ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન ઓફ એ ટાઈપ into B type is shown in example. કે એમાં ક્વેશ્ચન આપ્યા છે એવી રીતે આ બી છે એને ફેરવવાના છે કે પ્રશ્નાર્થમાં બનાવીને. કે આ શું છે તો કે સાદું વાક્ય છે. પછી આ પેલું છે સ્ટેટમેન્ટ એટલે વાક્ય છે કે સી ઇટ્સ એ મેંગો, કે તેણી કેરી ખાય છે. પછી એનું પ્રશ્નાર્થ બનાવ્યું કે ડઝ સી ઇટ એ મેંગો, શું તે કેરી ખાય છે. હવે પછી આમાં શું કર્યું તો કે આ કર્મ આપણે ઓબ્જેક્ટ કહીએ એ કાઢી નાખ્યો. તમારે એમ પૂછ્યું વોટ ડઝ સી ઇટ, કે તેણી શું ખાય છે. એ ક્વેશ્ચન થયો. હવે આનું શું છે આ તો કે પેસિવ. મેં તમને કહ્યું ને એમ કે પેસિવ હોય તો એમાં પેલા કર્મ લઈ લેવાનું. શું ખાય છે તો કે કેરી, તો કે અ મેંગો. અ મેંગો એટલે આપણને ખબર અ હોય એટલે એક જ વસ્તુ હોય એક વચનમાં અ મેંગો. હવે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે મેંગો હોય તો એની સાથે એક વચનમાં ઇઝ આવે, બહુવચનમાં આર, અને આઈ હોય ત્યાં તો ઓલવેઝ શું આવે એમ જ આવે. તો અ મેંગો ઇઝ. ઇટ નું શું થઈ જાય પાસ્ટ પાર્ટિસિપલ V3 નું વર્બનું ત્રીજું ફોર્મ તો કે ઇટન બાય શું છે સી એટલે કે હર, તેણીના દ્વારા. કે અ મેંગો ઇઝ ઇટન બાય હર, તેણી દ્વારા. પછી આનું બનાવવું તો ડઝ છે એનું શું થઈ જાય તો કે અ મેંગો છે એટલે ઇઝ, પછી કર્મ ઓબ્જેક્ટ શું છે તો કે અ મેંગો ઇઝ અ મેંગો ઇટન બાય હર, કે મેંગો તેણીના દ્વારા ખવાય છે. શું મેંગો તેણીના દ્વારા ખવાય છે. ભૂતકૃદંત હોય ને એમાં પાછળ ય લાગે. પછી વોટ ડઝ સી ઇટ, કે તેણી શું ખાય છે. જો આમાં કર્મ નથી એટલે વોટ થી ડાયરેક્ટ વોટ કરીને વોટ ઇઝ ઇટન બાય હર, તેણી દ્વારા શું ખવાય છે. અહીંયા જો બીજા બધામાં શું હોય તો કે અહીંયા પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ આવી જાવ. અહીંયા ઓબ્જેક્ટ છે જ નહીં એટલે ડાયરેક્ટ શું આવશે તો કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વોટ ઇઝ ઇટન બાય હર. એવી રીતે આનું છે ધ સેક્રેટરી સેન્ડ ધ ફાઇલ, એટલે આ બધું એક્ટિવ વાક્ય છે ને આ પેસિવ વાક્ય. તો આ સાઈડ બધાય તમને એક્ટિવ ફોર્મ આપ્યા છે અને તમારે પેસિવમાં કન્વર્ટ કરવાના છે. આ બે ઉદાહરણ આપ્યા છે. ધ સેક્રેટરી સેન્ટ ધ ફાઇલ યસ્ટરડે, આ સાદા ભૂતકાળનું વાક્ય છે કે ગઈકાલે સેક્રેટરીએ તો કે ફાઇલ સેન્ટ એટલે મોકલી હતી, કે ગઈકાલે સેક્રેટરીએ ફાઇલ મોકલી હતી. હવે એનું કરો તો શું આવે તો કે ફાઇલ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે, એટલે ગઈકાલે ભૂતકાળનું થઈ ગયું સાદા. પછી ડીડ, હવે એનું પ્રશ્નાર્થ બનાવીએ. સાદો ભૂતકાળ હોય એમાં ડીડ અને સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ લગાડવું પડે. આમાં ખાલી ડીડ એક જ છે. ઓલામાં એક વચન આઈ વી હી સી ઈટ ને બહુવચન હોય આઈ હોય પછી યુ વી વગેરે હોય ત્યારે શું આવે ડુ આવે. અને થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ત્રીજો પુરુષ એક વચન હોય હી સી ઈટ કે વ્યક્તિનું નામ ત્યારે શું આવે તો કે ડઝ. હવે અહીંયા ડીડ પછી શું તો કે ધ ફાઇલ સેન્ડ, ડીડ ધ સેક્રેટરી સેન્ડ ધ ફાઇલ, કે શું સેક્રેટરીએ ફાઇલ સેન્ડ કરી. પેસિવમાં ફર્સ્ટ શું આવશે તો કે ધ ફાઇલ અહીંયા વોઝ સેન્ડ બાય ધ સેક્રેટરી, વોઝ ધ ફાઇલ સેન્ડ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. હવે અહીંયા વોટ ડીડ છે તો વોટ વોઝ ધ સેક્રેટરી, વોટ વોઝ સેન્ડ બાય ધ સેક્રેટરી, કે સેક્રેટરી દ્વારા શું સેન્ડ કરવામાં આવ્યું. હવે આપણે બનાવવાનું છે કે આરતી ડાયરેક્ટ્સ અ પ્લે, ડાયરેક્ટ્સ એટલે કે આરતી દિશામાં રમી રહી, ડાયરેક્ટ્સ એટલે કે દિશામાં, કે સાચું રમી રહી છે, રમે છે એમ, સાચું રમે છે. તો પેલા શું સ્ટાર્ટિંગમાં આવશે તો કે અ પ્લે આવશે, પછી ઇઝ. ડાયરેક્ટ નું શું થાય તો કે ડાયરેક્ટેડ બાય આરતી.
નામ છે એ હંમેશા શેમાં આવે તો કે નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કે નામનો હોય સિટીનો હોય ગમે ને વચ્ચે આવે ને તો એ કેપિટલમાં જ આવે. હવે આ સાદા વર્તમાન કયો કાળ છે એ ક્યાંથી ખબર પડે તો કે વર્બ જોઈને ખબર પડે. જો વર્બ હોય એટલે કે ક્રિયાપદ કે ગાય છે ને ખાય છે ને રમે છે ને વગેરે. એટલે આ સાદા વર્તમાન કાળનું છે કેમ ખબર પડે તો કે પાછળ એસ કે યસ લાગેલો હોય સાદા વર્તમાન કાળનું તો એનું આપણે ઓલામાં ફેરવું હોય પ્રશ્નાર્થમાં. એટલે ડુ ડઝ મેં તમને કીધું. એટલે હવે છોકરી છે અદિતિ છે, સોરી આરતી નથી, અદિતિ છે એટલે ડઝ સી ડાયરેક્ટ અ પ્લે. જો ડઝ આવે ને એટલે શું થાય તો કે ડુ કે ડઝ હોય અહીંયા શું તો કે એસ કે યસ આવે નહીં, નીકળી જશે. પછી વોટ ડઝ સી ડાયરેક્ટ કે તેણી શું ડાયરેક્ટ કરે છે તો કે રમે છે એમ. પછી આનું હવે તમારે આની જેમ પેસિવ કરવું. તો ડઝ છે તો આરતી છે શું થશે ઇઝ અ પ્લે, ઇઝ અ પ્લે. પછી ડાયરેક્ટેડ બાય હર થઈ જશે ને અહીંયા હતું ને એવી રીતે ઇઝ અ પ્લે ડાયરેક્ટેડ બાય હર. પછી વોટ તો એમનેમ જ રહેવા દેવાનું. વોટ ઇઝ અ ડાયરેક્ટેડ બાય હર કે તેની દ્વારા શું ડાયરેક્ટ કરવામાં આવ્યું. પછી છે મીનાબેન કીપ્સ ધ બટર ઇન બ્રિજ એટલે સાદા વર્તમાન કાળનું છે એમ સાર આવે. શું છે ધ બટર છે એટલે ધ બટર ઇઝ કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ. પછી છે અહીંયા ડુ ડઝ આવશે. હવે એક વચનમાં છે એટલે શું આવે તો કે ડઝ આવશે. થર્ડ પુરુષ સિંગ્યુલર છે એટલે ડઝ આવશે ને. અહીંયા ડઝ છે તો હવે એનું તમારે બનાવવું છે. તો ડઝ છે તો મીનાબેન એક વ્યક્તિ છે એટલે અહીંયા શું થઈ જશે ઇઝ ધ બટર કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ એમ. પછી વોટ ડઝ મીનાબેન કીપ ઇન ધ ફ્રીજ કે મીનાબેને ફ્રીજમાં શું મૂક્યું તો કે વોટ ઇઝ કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ કે મીનાબેન દ્વારા ફ્રીજમાં શું મુકાયું. પછી છે નેહા ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક એવરી ડે. એ પણ સાદા વર્તમાન કાળનું જ છે. ડ્રિંક્સ છે તો શું આવશે નેહા છે અ ગ્લાસ ઓફ મિલ્ક છે તો અ ગ્લાસ ઓફ મિલ્ક ઇઝ ડ્રંક બાય નેહા એવરી મોર્નિંગ. પછી પ્રશ્નાર્થ છે એમાં શું આવશે તો કે ઇઝ અ ગ્લાસ ઓફ મિલ્ક ડ્રંક બાય નેહા એવરી મોર્નિંગ. પછી તો કે વોટ ઇઝ ડ્રંક બાય નેહા એવરી મોર્નિંગ આમાં નવમામાં એમ આવશે. પછી અકીબ પ્લેઝ છે એટલે આ પણ સાદા વર્તમાન કાળનું જ છે. એમાં પણ એવી રીતે જ આવશે. શું રમે છે તો કે ક્રિકેટ. ફર્સ્ટમાં ક્રિકેટ. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય અકીબ ઇન ધ ઇવનિંગ. પછી ડઝ અકીબ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ છે તો કે વોઝ પ્રશ્નાર્થ બનાવવાનો છે ને વોઝ નહીં ડઝ છે એટલે ઇઝ ક્રિકેટ પ્લેડ બાય અકીબ ઇન ધ મોર્નિંગ. પછી વોટ છે એટલે વોટ ઇઝ પ્લેડ બાય અકીબ ઇન ધ ઇવનિંગ. પછી સિમરન બોટે ડાયમંડ નેકલેસ. શું લઈ આવી તો કે ડાયમંડ નેકલેસ તો કે અ ડાયમંડ નેકલેસ બોટ આવ્યું જો અહીંયા એટલે ભૂતકાળનું આવી ગયું. અ ડાયમંડ નેકલેસ વોઝ શું આવશે બોટ બાય સિમરન. પછી ડીડ આમ તો અહીંયા જોઈને ખબર પડી જાય ડીડ આવી ગયું એટલે તો કે વોઝ અ ડાયમંડ નેકલેસ બોટ બાય સિમરન. પછી વોટ ડીડ છે તો કે વોટ વોઝ બોટ બાય સિમરન કે સિમરન દ્વારા શું લવાયું. પછી છે રોહિત પરચેસ્ડ એન એક્સપેન્સિવ ગિફ્ટ કે રોહિતે એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ મોંઘી રોહિતે મોંઘી ગિફ્ટ છે ભેટ ખરીદી. પરચેસ્ડ આ પણ ભૂતકાળનું છે તો કે એન એક્સપેન્સિવ ગિફ્ટ વોઝ પરચેસ્ડ બાય રોહિત. પછી વોઝ એન એક્સપેન્સિવ ગિફ્ટ પરચેસ્ડ બાય રોહિત. પછી વોટ છે એટલે આમાં તો ગિફ્ટ આવશે ને વોટ. પછી વોટ વોઝ પરચેસ્ડ બાય રોહિત કે રોહિત દ્વારા શું ખરીદવામાં આવ્યું. આ ટોટલ કેટલા હતા તો કે 18. હવે છે લેંગ્વેજ પ્રેક્ટિસ 6માં શું કીધું લુક ઇટ ધીસ એક્ઝામ્પલ એન્ડ ઓબ્ઝર્વ પ્લેસિંગ ઓફ વર્ડ ઇન ધ બ્લોક્સ.
કે બ્લોક્સમાં આપેલા છે વર્ડ એનું ઓબ્ઝર્વેશન આમાં કરો. સેન્ટેન્સ ફિલ અપ ધ બ્લોક્સ ફોર ધ રિમેઇન્ડિંગ સેન્ટેન્સ કે બાકી રહ્યા છે એમાં તમારે તો કે આમ પૂરવાનું છે. પ્રેક્ટિસ સમ ફોર સેન્ટેન્સીસ ફ્રોમ લેંગ્વેજ 5 એમાંથી 3, 7, 9, 14, 15 ને 18નું પ્રેક્ટિસ કરો એટલે જુઓ. હવે એક્ઝામ્પલ આપ્યું, દિવ્યા ઇટ્સ અ બનાના એવરી ડે. તો એમાં ડોર એટલે કે કરતા જે ક્રિયા કરે એને સબ્જેક્ટ કહેવાય અને ડોર પણ કહેવાય. કોણ છે? ક્રિયા છે. આનું ગુજરાતી થાય કે દિવ્યા દરરોજ કેળું ખાય છે. તો ખાવાની ક્રિયા કોણ? કોણથી પ્રશ્ન પૂછશો. કોણ કેળું ખાય છે? તો કે દિવ્યા. શું ખાય છે? તો એ આમાં આવશે બનાના. અને ખાય છે, દિવ્યા શું કરે છે? તો કે ખાય છે. ક્રિયા થઈ તો આમાં આવશે ઈટ. આને શું કહેવાય? તો કે એક્શન કહેવાય, ક્રિયા. પછી હવે એનું તમે પેસિવ કરશો તો શું થશે? તો કે અ બનાના ઇઝ ઇટન બાય દિવ્યા એવરી ડે થાય. શું કર્મ આગળ આવી જાય ઓબ્જેક્ટ? તો કે બનાના એ શું છે? ઓબ્જેક્ટ છે. ઇઝ ઇટન એટલે કે આને શું કહેવાય? તો કે રિસીવર. આ બધામાં આવશે બાય. પેસિવમાં બાય કરે અને પછી શું આવે? તો કે કરતા કે બાય દિવ્યા કે બનાના છે કેળું એ દરરોજ દિવ્યા દ્વારા ખવાય છે. હવે છે નેહલ રાઇટ્સ લેટર. તો જોજી આ ચોરસમાં ડોર કરતા કોણ આવશે? નેહલ. પછી આમાં ક્રિયાપદ શું આવશે? તો કે રાઇટ્સ લખવાની પ્રક્રિયા થશે. રાઇટ્સ આખો સ્પેલિંગ નથી લખતી. શું લખે છે? તો કે લેટર્સ. હવે એવી રીતે આમાં ફર્સ્ટમાં શું આવશે? તો કે આનું લાસ્ટ હતું એ ફર્સ્ટ. પેસિવ કરો એટલે છેલ્લું હોય એ પહેલા આવી જાય, પેલું હોય એ છેલ્લા, પણ બાય કરીને પછી. તો કે લેટર્સ. હવે અહીંયા આર રિટન છે તો અહીંયા શું આવશે? તો કે આર રિટન. આ બીજું. પછી અહીંયા બાય અને અહીંયા શું આવશે? નેહલ. આમાં તે ચિન્ટુ બ્રોક ધ વિન્ડો યસ્ટરડે. શું આવ્યું? તો કે ચિન્ટુ. આમાં આવશે પછી આમાં શું આવશે? ક્રિયાપદમાં બ્રોક એટલે તોડ્યો. પછી છે વિન્ડો, ધ વિન્ડો, સોરી વિન્ડો અને યસ્ટરડે આમાં જ લખી નાખવાનું. ધ વિન્ડો યસ્ટરડે એટલે આ શું થયું? તો કે આ કરતા ને આ બધું શું થયું? એક્શન એટલે કે ક્રિયા. આટલું વાક્ય. પછી આમાં રિસીવર એટલે પ્રાપ્ત કરનાર એમ. આમાં સ્ટાર્ટિંગમાં તો કે ધ વિન્ડો, પછી અહીંયા વોઝ બ્રોકન, આ બીજું બાય ચિન્ટુ એટલે બાય છે એ આમાં સંયોજક તરીકે બાય ચિન્ટુ. આ શું છે? યસ્ટરડે ને એવરી ડે ની બધા એક્સ્ટ્રા વર્ડ એટલે કે કાળદર્શક, સમયદર્શક શબ્દો તમે કહી શકો કે એને ઓળખવા માટે કે કયો કાળ છે. પછી તમને શું કીધું કે લેંગ્વેજ 5મા પ્રશ્નનું 3નું 7મું 14, 15, 18 અને 20 વાક્ય છે એવી રીતે એનું તમારે પ્રેક્ટિસ કરવાની છે. લેંગ્વેજ 5નું કીધું ને 20 સુધીના છે એ બધાની તમારે આમ પ્રેક્ટિસ કરીને લખવાનું છે. તો પ્રિન્સિપાલ ક્લોઝડ ધ ગેટ્સ. આમાં તો પ્રિન્સિપાલ આવે, આમાં ક્લોઝડ આવે ને તો ગેટ્સ આવે કે પ્રિન્સિપાલ દ્વારા દરવાજો બંધ કરાયો. પ્રિન્સિપાલ દરવાજો બંધ કરેલ છે. તો આજ માટે આપણે આટલું રાખીએ. આ બધા શું કહેવાય? એક્ટિવ અને આ સાઈડના પેસિવ. આગળના લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 7 જોઈશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.